હું ડૉક્ટર ડિંકી ગજીવાલા જરદોસ, કેન્સર ફિઝિશિયન, મેડિકલ ઓન્કોલોજિસ્ટ વર્કિંગ એટ હોપ કેન્સર ક્લિનિક એન્ડ અ પ્રાઉડ મેમ્બર ઓફ SDCA લેડીઝ વિંગ. ફ્રેન્ડ્સ, આજે હું તમને લેડીઝમાં થતા જે કેન્સર છે એને પ્રિવેન્ટ કરવા માટેની કેટલી ટિપ્સ આપીશ. સો જાણીએ છીએ આપણે કે કેન્સર ફિમેલ્સમાં બહુ વધી ગયું છે અને સ્પેશિયલી બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર દેટ ઇઝ ધ મેજર ઇશ્યુ ઇન ફિમેલ. તો એના માટે શું કરી શકીએ એને પ્રિવેન્ટ કરવા માટે? ફર્સ્ટ, healthy lifestyle, मतलब कि choose for an active lifestyle, go for regular exercise. You can join gym, you can do yoga or aerobics, but choose active lifestyle. Second, healthy food habit, मतलब include fibers and protein in your diet. More fiber and more protein will keep your gut healthy, જેના કારણે પણ કેન્સરને પ્રિવેન્ટ કરી શકાશે. થર્ડ, ફર્ટિલિટી હેબિટ, જલ્દી બાળકો લાવવા માટે પ્રયત્ન કરો, પ્રિફરેબલી બિફોર 30 ફર્સ્ટ પ્રેગ્નન્સી થઈ ગઈ હોવી જોઈએ એન્ડ ઇફ પોસિબલ એટલીસ્ટ 2 પ્રેગ્નન્સીઝ. બ્રેસ્ટ ફીડિંગ થોડું પ્રોલોંગ અપ ટુ 1.5 year સુધી ટ્રાય કરો. થર્ડ ઇઝ ગેટ વેક્સિનેટેડ. સો ટેક ધ વેક્સિન અગેન્સ્ટ HPV, હ્યુમન પેપિલોમા વાયરસ, કે જે આપણે ગર્ભાશયના મુખના કેન્સર સામે પ્રોટેક્શન આપશે. બીજી વેક્સિન છે એક HBV, હેપેટાઇટિસ B વેક્સિન, તે પણ લીવરના કેન્સર સામે પ્રોટેક્શન આપે છે. અને ફિફ્થ પોઈન્ટ ઇઝ ગેટ સ્ક્રીન્ડ, એટલે કે તમારું સ્ક્રીનિંગ કરાવો. ગર્ભાશયના મુખ માટે પેપ્સમિયર કે જે 21 વર્ષ પછી ચાલુ કરવાનું છે અને બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી કે જે 40 વર્ષની એજ પછી સ્ટાર્ટ કરાવવાનું છે. સ્ક્રીનિંગ જલ્દી કરાવીશું, કેન્સરને જલ્દી પકડી શકીશું તો એને કમ્પ્લીટલી હરાવી શકીશું.